તો સ્વાગત છે આજના એક આપણા ફરીથી નવા બ્લોગની અંદર। તો આજે આપણે જવાનું છે પાપર અને ભાઈ આપણે જવાનું તો પાપર ને આપણે નીકળી જા ઘરેથી નહીં ને ભાઈ વાતાવરણ જોયું તો બહુ મસ્ત વાતાવરણ છે અને આપણે આવી ગયા છીએ સુથા નેસરીને ભાઈ અહીંનું તમે વ્યૂ જોઈ શકો છો બહુ ખતરનાક વ્યૂ છે અને ભાઈ ત્યાંથી નીકળીને આવી ગયા સીધા આપણે પાપરની બજારમાં અને આ છે પાપર અને આવી ગયા આપણે સીધા હેપી મોલ અને ભાઈ પાપર આવી ગયા ના પણ સીધા મિલ દીધા આઈસ્ક્રીમ લેવા માટે હો અને ભાઈ આઈસ્ક્રીમ લઈને આપણે આવી જાય સીધા દવાખાને અને આપણે જેટલું કામ હતું બધું પટાઈ દીધું અને ફાઇનલી હવે આપણે જવાનું છે ઘરે તો ડાયરેક્ટ મળશું આપણે ઘરે અને આવી જાય આપણે ઘરે તમે જોઈ શકો છો કે આપણે ડેલીનો ધંધો છે ભાઈ ચાર લેવા તો જવું જ પડે તો આપણે આવી જાય ખેતરની અંદર ચાર લેવા માટે અને આ બાદ તમે જોઈ શકો છો અમારા બહુ પણ જો એ ટાઈમમાંથી ખડ બધું લેવા માંડ્યો છે ખેતરમાં આવી અને ભાઈ આ બાદ છે જો આ બાદ એટલે કેરીઓ આવે ને એટલી તો કપાન કેરીઓ આવી ગયો અબે ચાલે તો ફાઇનલી ગાઈસ આપણે આવી ગયા ઘરે અને તમે જોઈ શકો છો સાંજનું એવું વાતાવરણ છે તો કેવું વ્યૂ છે તમે ફટાફટ કોમેન્ટ કરી નાખજો ભાઈ મને તો બહુ મસ્ત વ્યૂ લાગ્યું તમને કેવું લાગ્યું કોમેન્ટ કરી નાખજો તો ફાઇનલી ગાઈસ થોડી વાર થઈ ગઈ તમે જોઈ શકો છો એકદમ વરસાદી વાતાવરણ હતું કેમ કે બહુ જોરથી પવન ફૂંકાતો અને થોડી વાર થઈને પાછો ચાલુ થઈ ગયો વરસાદ બાકી વરસાદ આવ્યો પણ થોડો આવ્યો બાકી તમારે જેટલો વરસાદ છે ને તમે ક્યાંથી વિડીયો જોવો છો અમારા તો એકવાર જરૂર કમેન્ટ કરી નાખજો બસ તો આટલું જ છે ને મળશું એક નવા બ્લોગ સાથે જય માતાજી।